બિસ્માર હાલત અને યોગ્ય સમારકામ ન કરતા કેટલાક રોડ રસ્તા ડેથ ઝોન બન્યા છે। સુરતમાં આવો ડેથ ઝોન એટલે માંડવી નજીક આવેલો વાપીથી શામળાજી જતો નેશનલ હાઈવે 56। હાઈવે પર વારંવાર અકસ્માતો થતા લોકોમાં ડર બેઠો છે, પરંતુ મજબૂરીના માર્યા લોકોને આ મોતના રસ્તા પરથી પસાર થવું પડે છે। જોકે હવે સ્થાનિકો સાથે કોંગ્રેસે મોતના રસ્તા સામે સમારકામ ન કરનારા તંત્ર સામે બાયો ચઢાવી છે। ડેથ ઝોન આ શબ્દ સાંભળતા જ લોકો ફફડી જાય, પરંતુ સુરતવાસીઓ અને નેશનલ હાઈવે 56 પર જતા વાહન ચાલકો તો રોજે રોજ ડેથ ઝોનનો અનુભવ કરી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો રસ્તો ભલે તમને હાઈવે જેવો ન લાગી રહ્યો હોય, પરંતુ આ સુરતના માંડવી તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે 56 છે, જેને વાપી શામળાજી હાઈવે કહેવાય છે। હાઈવે તો માત્ર નામનો છે, કારણ કે આ રસ્તો એટલો બિસ્માર છે કે અવારનવાર અહીં અકસ્માત સર્જાય છે, લોકો મોતને ભેટે છે। સ્થાનિકોના આરોપ મુજબ આ હાઈવે પર 2 વર્ષમાં અકસ્માતમાં 40 લોકો મોતને ભેટ્યા છે। ખખડધજ કાળમુખા રોડથી વાહન ચાલકો રીતસરના હેરાન પરેશાન છે। હાઈવે કેવો છે તે સાંભળો રોજ અહીંથી અવરજવર કરનારા લોકોની જુબાની। અમે માંડવી તાલુકાના માલદા વિસ્તારમાં બેસુમાર રસ્તો ખરાબ છે, લોકોનું જાન જઈ રહેલી છે, આવેદનપત્ર આપી રહેલા છે, કલેક્ટરને આપી રહેલા છે, પ્લાનમાં જઈને લેખિતમાં આપી રહ્યા છે, પછી પણ એના પર કોઈ જાતનું એક્શન લેવાતો નથી। રસ્તા છેલ્લા 15 વર્ષથી ખૂબ બિસ્માર હાલતમાં છે અને અમારે દરરોજ અહીંયાથી આવવા જવાનું કરવાનું હોય છે, તો અમે વારંવાર તંત્રને પણ કહીએ છીએ કે ખાડા એટલા મોટા પડેલા છે કે તમે એની સમારકામ કરો, પણ તંત્ર કોઈ જાગતું નથી। આ રસ્તો જે માંડવીથી જંખવાઓનો જે રોડ છે, જે આપણે એમ કહી શકીએ કે યમરાજના દૂત બરાબર આ રોડ છે, કે આ રોડ પર જવું એટલે આપણાને યમરાજ દેખાઈ જાય એટલા ખરાબ રસ્તાઓ છે। અહીંયા જ બધા નેતાઓ આ જ રોડેથી જાય છે, એના સ્થાનિક નેતાઓ મોટા ગજાના નેતાઓ છે, ગુજરાત ચલવે, દિલ્હી ચલવે, દેશ ચલાવે, પણ આ રોડની કોઈને પડી નથી। આ રોડ પર અમારો આદિવાસી ખેડૂત પોતાની શાકભાજી લઈને જાય છે, પોતાના કામ અર્થે માંડવી જાય છે, કામ અર્થે જંખવાવ જાય છે, કોઈ કામ માટે જાય છે, એટલા બિસ્માર રોડ છે, એના લીધે એટલા ફેટલ એક્સિડન્ટો થયા છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે કે આ રસ્તો નવો બનાવો, નહીં તો તેનું સમારકામ કરો, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હાલતું, જેને લઈને હવે સુરત કોંગ્રેસે બાયો ચઢાવી છે। સુરત કોંગ્રેસે માંડવીના માલધા ફાટા પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ની વાત એ છે કે સરકારને ખબર નથી કે આ હાઈવે કોનામાં આવે છે, રાજ્ય સરકારમાં આવે છે કે નેશનલ હાઈવે આવે છે। કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને કોઈની જવાબદારી ફિક્સ થતી નથી। રેડિયાળ તંત્ર ચાલે છે, તદ્દન બિસ્માર હાલતમાં રસ્તો છે, એને કોઈ જોતું નથી, એટલે લોકો ત્રાહિમામ ફુકારી અને આ છેલ્લી પરિસ્થિતિમાં આ રસ્તા રોકો આંદોલન કરીએ છીએ। ચક્કાજામ થતા હાઈવે પર 10 કિલોમીટર સુધીનો લાંબો જામ લાગ્યો હતો। વાહનોના પૈડા થંભી જતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને વિરોધ કરી રહેલા માજી ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, જેને કારણે જોતજોતામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયો અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું। કેટલાક કાર્યકરોએ હાઈવે પર ટાયરો પણ સળગાવ્યા હતા। જોકે બિસ્માર નેશનલ હાઈવે 56 ને લઈને વિસ્તારના ધારાસભ્ય અને સરકારમાં મંત્રી એવા કુંવરજી હળપતિ કહી રહ્યા છે કે રાજકીય રોટલા શેકવા આ વિરોધ કરવામાં આવ્યો। અઠવાડિયા પહેલા જ કામ મંજૂર થઈ ચૂક્યું છે અને 10 થી 12 દિવસમાં રસ્તો નવો બની જશે। આજે જે કોંગ્રેસ અને આમ આદમી દ્વારા જે આંદોલનો જે કરવામાં આવ્યા છે, એ આંદોલનો માત્ર ને માત્ર પોતાના રોટલા શેકવા માટે આંદોલન કરવામાં આવ્યું છે। અને તમે જોવા જાવ તો આ રસ્તો ગયા અઠવાડિયે જ અમે એને મંજૂરી આપી દીધી હતી, કેબિનેટમાં પણ એની ચર્ચા મેં જાતે કરી હતી અને અમારા સાંસદ પ્રભુદાસ વસાવાજીએ પણ NHIના અધિકારીઓને બોલાવીને એમની સાથે બેઠક કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી। જોકે હાલ ચક્કાજામ અને વિરોધના કારણે માંડવી ડેથ ઝોન 56 ચર્ચામાં આવ્યો છે। હાઈવે હાલ તો બિસ્માર દેખાઈ રહ્યો છે। મંત્રીજીએ આશ્વાસન આપ્યું છે કે 10-12 દિવસમાં રસ્તો નવો બની જશે, ત્યારે હવે રાહ જોવી રહી કે આગામી દિવસોમાં આ રસ્તો નવો ક્યારે બને છે કે પછી ફરી એકવાર
ડેથ ઝોન 56 ને લઈને આંદોલન થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.